શું કેમ કે છો? કરણ પહેલેથી એટલું હંબલ કે પછી ગામ એકલા મારી જાન છે ગામ. મુંબઈ નહીં જવાય, સુરત નહીં છૂટે, ગુજરાત નહીં છૂટે મારા. સુરતી હોવાનો સ્વાભિમાન છે ને ગુજરાતી હોવાનો અભિમાન છે. સવાલ તમે ખોટો પૂછ્યો. તમારે એમ પૂછવાનું તું કઈ જગ્યાનું નથી ભાવતું. કોઈ ફ્રેન્ડ જ નહીં હતું. શરમ નહીં રાખવાની તો બધું જ ચાલે. હરેક સોંગમાં ગાળ રાખો છો, શું કામ? એમનો કોઈ મિનિંગ ખરો? ગુજરાતી લોકોમાં એટલું અવેરનેસ છે જેટલું રેપ સોંગને લઈને હોવું જોઈએ. સુરતમાં તો આપણે જ છે. પ્રેમ થાય ત્યારે વધુ મજા આવે કે બ્રેકઅપ થાય ત્યારે વધુ મજા આવે? પ્રેમ એક ડ્રગ છે, ડ્રગ. બસ દુનિયાનું બધું સારું સારું ખાવાનું ખાવું છે. સુરતનો કયો વિસ્તાર બહુ જ ગમે તમારા ગામ સિવાય? અમારા માટે સિટી હજુ બી ભાગર છે. આર્ટિસ્ટ એવા પણ હોય કે એ લોકો પહેલાં મ્યુઝિક બનાવે, પછી એ લોકો રેપ લખે. ભલભલા ફૂટે ખાલી ગજામાં જુએ તને ગાંધીજી, કે પોલિટિક્સ આવી ગયું હિપહોપમાં. રિયાલિટી શો સૌથી મોટી ફેક વસ્તુ છે. દુશ્મનોને એમ નહીં છોડવાના, દોસ્તારોને એમ નહીં છોડવાના. જેમ કે આજના લોકો આપણે કાનમાં બધું કોચાવીએ તો એ લોકોને લાગે કે ફેશન કરે છે, વેસ્ટર્ન કલ્ચર. યો કરતા નહીં આવડે, હું કંઈ કરતા જ આવડે, હું કે. હેલો મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. જો તમે આજ અમારા પ્લેટફોર્મ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. આજની અમારી આ પોડકાસ્ટના મહેમાન છે હાલમાં યુટ્યુબ પર ગુજરાતી રેપરમાં વન એન્ડ ઓનલી નામ ચાલતું હોય તો એ છે હું કે કરણ. વધારે વાત નથી કરવી, આવી જાઓ વાત કરીએ કરણ સાથે. હાય કરણ. હાય, હું કેમ કે છો? કરણ કાંઈ નહીં, બસ મજામાં. બોલો. એટલો બધો મજામાં? આવો વળી. પહેલેથી એટલું હંબલ કે પછી આ બધું થયું, બધું મળ્યું ફેમ પછી થોડા હંબલ થયા? નહીં પહેલેથી જ હંબલ છે. હંબલ છે એટલે જ ફેમ મળ્યો. હું વાત કર. આવો વળી. કરણ સુરતમાંથી કાંઠી? સુરતમાં કઠોર ગામ તમે સાંભળ્યું? હા, હા. કઠોર. બસ કામરેજથી થોડુંક 2 કિલોમીટર દૂર કઠોર. હજી કામરેજ પણ અમારો તાલુકો લાગે. હજુ બી મેં ત્યાં જ રહું. શું કેવું છે ગામ વિશે, એ એરિયા વિશે? ગામ ગામ એકલા મારી જાન છે ગામ. ગામડામાં જ રહેવું છે એન્ડ છેલ્લે સુધી. ફ્યુચરમાં મુંબઈ શિફ્ટ થવાનું થયું તો? નહીં થાય. મુંબઈ નહીં જવાય, સુરત નહીં છૂટે, ગુજરાત નહીં છૂટે મારાથી. શું વાત છે? એ જીવ છે. ગુજરાત જેવું છે. સુરત માટે કેવું હોય તો શું કેવું છે? સુરતનું જમણ ને કાશીનું મરણ. ઓહ, સુરતમાં કઈ જગ્યાનું ફૂડ ભાવે છે સૌથી વધુ? સુરતમાં સવાલ તમે ખોટો પૂછ્યો. તમારે એમ પૂછવાનું તું કઈ જગ્યાનું નથી ભાવતું. ઓ, એક નંબર. ખાવસા, ફેવરેટ. આલુપુરી, ફેવરેટ. હા, ખમણ. ખમણ, ઢોકલા, લોચો, ખમણી, બધું ફેવરેટ. વાહ. અને તમારી સાઈડનું બીજું શું વખણાય? અમારા સાઈડનું મગની દાળના વડા શું વાત એક નંબર. હે? કરણ રેપર જ બનવું હતું? ના, એકચ્યુઅલી એમાં એવું છે કે મેં સિવિલ એન્જિનિયર છું. રેપર બનવાનો કોઈ, મેં સાંભળતો બહુ પહેલેથી હિપહોપ, બટ એવું નહીં હતું કે મેં હિપહોપ બની જ જવા. પણ પછી 14 કે 15 યર્સનો હતો ત્યારે મને મ્યુઝિકમાં શોખ પડ્યો. હમ. પછી મેં ચાલુ કર્યું હમ. ને ધીમે ધીમે મેં સોંગ્સ બનાવવા માંડ્યું. ગમતું બહુ, પણ કરવાનું વિચારેલું નહીં. હમ. એવું છે. એકચ્યુઅલી એક સિવિલ એન્જિનિયર છું પહેલાં. હમ. આજુબાજુમાં કોઈ જગ્યાએ એવું વાતાવરણ કે એવું ના, atmosphere કોઈ હતું ખરા વાતાવરણ મ્યુઝિકનું? ના, કઈ મ્યુઝિકનું વાતાવરણ નહીં. મારી આજુબાજુ તો ફૂલ ગામડા, હજુ બી પબ્લિક એકદમ વિલેજ કેવું હોય એકદમ ગામડું આપણું, તે હા. ટાઈપનો સીન છે હે. એકદમ. તો ત્યાંથી આ વિચાર અને આમાં આવું? એકચ્યુઅલી એમાં એવું છે કે મારા પપ્પાએ મને એક લેપટોપ લઈ આપેલું. હમ. મારા પપ્પાનું જ હતું, ફાધરનું. તો લેપટોપ મેં એક આલ્બમ હતી એક હિપહોપ આર્ટિસ્ટની, એનું નામ છે બોબી રે, એડવેન્ચર ઓફ બોબી રે. યુએસએના બહુ સારા રેપર છે. તો એમની મેં પહેલી કેસેટ સાંભળેલી આખી. ત્યારથી મને બહુ ઇન્ટરેસ્ટ પડેલો હિપહોપમાં. હે. ને ત્યારથી પછી મેં ઇન્વોલ્વ થઈ ગયો. મેં ડિસ્કવર કર્યું હું છે હિપહોપ, હું નહીં. કેટલા વર્ષ? 6 વર્ષ, 6-7 વર્ષ કરતો છું, બટ 4 વર્ષથી મેં ટ્રેક મૂકવાના ચાલુ કર્યા યુટ્યુબ પર.
તો એવો ક્યારે વિચાર આવ્યો કે હવે માર્કેટમાં મારે ઉતરવું જોઈશે કે હવે મારે મૂકવું જોઈશે? મારું એક સોંગ આવેલું સ્ટ્રેટ આઉટ ઓફ સુરત કરીને, એટલે હિદ્દો સુરતથી એમ હા. એનો મિનિંગ. તો ત્યાર પછી મને લાગ્યું કે હવે મારે પ્રોફેશનલી પણ આને કરવું જ જોઈએ એમ. હમ. વિચાર તો બહુ પહેલેથી હતો, બટ ત્યારથી મને એમ થોડુંક એન્કરેજમેન્ટ મળ્યું કે હવે ભાઈ કરવું પડશે. ઘરના લોકોનો સપોર્ટ કેવો હતો ત્યારે? એકચ્યુઅલી મારા ફાધરનો એટલો બધો સપોર્ટ નહીં હતો. હમ. એમને એ લાગતી કે આ છોકરો શું કરે છે, આવું તો કંઈ અહીંયા તો જોવા મળે જ નહીં. આપણા ગુજરાતમાં તો આ બહુ રેર છે કે આવું કોઈ કરતું હોય, હા. એને પબ્લિકને સમજ બી નહીં એમાં પડે. પણ ખાસ કરીને તમે જે વિસ્તારની વાત કરો છો કે હા, ત્યાંથી ત્યાં તો પછી એકદમ ઝીરો નોલેજ. એન્ડ એકચ્યુઅલી મારા ફાધર નથી. સો મારા ફાધરની 3 યર્સ પહેલાં ડેથ થઈ ગઈ. હમ. તો ત્યાર પછી મમ્મીએ સપોર્ટ કર્યો. મમ્મીને બી સમજ નહીં પડે કંઈ, એટલે મમ્મીએ બી ગભરાતા સપોર્ટ કર્યો કે કર, તને યકીન છે તારા પર તો કર. વાહ. એવું છે. પછી એટલે જ મારી એક લાઈન છે કે તને હું છે કરીને એક ટ્રેક આવેલો ઇન્ડિયન ડેન્ટિસ્ટ રેપર હાથે. શાઉટ આઉટ ટુ ઇન્ડિયન ડેન્ટિસ્ટ રેપર. તો એમાં એક મારી લાઈન છે કે આ રેપ તો મેં ત્યારે જ જીતી ગયેલો જ્યારે માએ મને રેપ કરવાની હા પાડેલી. વાહ વાહ. સો એ લાઈન એમના પર છે. એવું કરણ, સોરી બટ ગિલ્ટી ફીલ થાય છે ખરા કે પપ્પા સક્સેસ ના જોઈ શક્યા? હા, મારા પપ્પાને એકચ્યુઅલી રોંગ પ્રૂફ કરવા હતા કે મેં આ બેથી કરી લેવા, પણ નહીં થયું. એટલે એ બી હવે ગિલ્ટી તો થાય ફીલ, હમ. બટ હવે હું કરી શકીશ. કારણ કે અત્યારે જે કરણનું નામ છે બધી જગ્યાએ, જો એ ફાધર હોતે તો એમને પણ હા, પ્રાઉડ ફીલ થતે. હા. બટ હવે નહીં મળે તો હવે શું કરી શકીએ. મમ્મી છે, મહાન છે. હા, ભાઈ? ભાઈ છે ને મારો એક ભાઈ છે, હે. અર્જુન, કરણ અર્જુન. ઓ, મારો એક સવાલ હતો હા કે હા. કરણને રિયલ લાઈફમાં કોણ અર્જુન છે? રિયલ લાઈફમાં અર્જુન મારો ભાઈને મેં તો ઈસ્ટ વેસ્ટ છે, એટલે એકદમ ઊંડા છે. ઓ, તો આમ જોવા જેવું હોય તો કોણ છે અર્જુન? અર્જુન તો એકલો જ આવેલો છે અહીંયા સુધી. બધું જાતે જ શીખો, મેં જાતે જ મારું મિક્સિંગ કરું, પ્રોડ્યુસિંગ બધું જ જાતે કરું. ગોડફાધર કોઈ? ગોડફાધર કોઈ નથી, આપણા ફાધર જ ગોડફાધર. ઓહ વાહ. આજકાલના જેટલા નવા રેપરો છે બની રહ્યા છે, એના ઇન્સ્પાયર અત્યારે તમે છો, તો તમારા ઇન્સ્પાયર કોણ હતા કે છે? બહારના રેપર્સ કે અહીંયાની તમે કોને? જે તમારા જો ત્યાંથી તમે બહાર ઇન્સ્પાયર તો થયા? મેં ટુપાકને બહુ સાંભળતો, 50 સેન્ટ, હમ. આખું વેસ્ટ કોસ્ટ બહુ સાંભળું. પછી ઇન્ડિયામાં જોવા જાય તો સિકંદર કાલોન છે, ડિવાઇન છે, 2-3 આર્ટિસ્ટ છે એમને મેં બહુ સાંભળું. સિકંદર કાલોન ઇઝ માય ફેવરેટ. ને ડા બેબી. કોઈ દિવસ મેસેજ કે કરેલા છે? પહેલાં તો જ્યારે નાનલો હતો ત્યારે બહુ જ મેસેજ કરતો. મેસેજ એટલે બધી સ્ટોરીઓમાં મેન્શન કરતો એમને. કે એક વાર મેન્શન બેક આવી જાય? હા, એકવાર આવેલું બી હે. સિકંદર કાલોનનું. હા. વાહ. તો અત્યારે તમે જે આ કરો છો, તમને લાગે છે કે ત્યાં સુધી પહોંચ્યું છે, પહોંચાડવાની કોશિશ કરી છે કે હું શું? પણ આ કરું છું બધું કામ? ટ્રાય તો કરતા છે. પહેલાં જરાક ગુજરાતમાં જ કરી લઈએ, પછી બહાર જઈશું એમ એવો વિચાર છે. તો એવું કહી શકાય કે કરણ એક નવો ટ્રેન્ડ ગુજરાતમાં લાવ્યા રેપ સોંગમાં, કે પછી કરણ પહેલા કોઈ હતું? એ તો હવે પબ્લિક કહે, મારે તો શું કહેવાનું. તમને શું લાગે? પબ્લિક એવું કહે છે કે હા ભાઈ ત્યાં ચાલુ પહેલાં સૌથી પહેલો ગુજરાતી રેપ ચાલુ કરવાવાળા હતા કારમાસી. કારમાસી કરીને એક ગ્રુપ હતું જે કદાચ યુએસ મૂવ થઈ ગયા હતા. એમણે ચાલુ કરેલું હિપહોપ, ગુજરાતી હિપહોપ. હા, મેં પહેલો નથી, બટ મેં કેવું કે પબ્લિકને બતાવ્યું એમની જ ભાષામાં કે આવી રીતના થાય છે ગુજરાતી હિપહોપ. સો મારાથી હા તમે કહી શકો થોડો ઘણો ટ્રેન્ડ આવ્યો. કેમ કે અત્યારે બધી જગ્યાએ હું કે કરણ, હું કે હા. કરણ. કેટલું આમ અંદરથી કેવી મજા આવે રાત્રે એકલામાં? રાત્રે મજા નહીં, રાતના ઊંઘ નથી આવતી. કેવું? કામ જ એટલું હોય તે ભાઈ. એવું લાગે છે કે તમે માર્કેટમાં એક સોંગ આપી દીધું, ચાલો હા હિટ થઈ ગયું, પછી જવાબદારી વધી જાય છે? હા ભાઈ, મને મારું એકચ્યુઅલી કેવું 20-25 સોંગનું કેટેલોગ હોય જ ઓલરેડી. 20-25 સોંગ? હા છે હમણે રેડી. એન્ડ મારું એક ઓછું થાય ને તો મને એવું કે બીજું આવી જ જવું જોઈએ અંદર, ઓછા નહીં થવા જોઈએ. એક થ્રેશોલ્ડ છે કે 20-25 સોંગથી નીચે નહીં જવા જોઈએ. આ તો ખાલી મારા પોતાના, કોલેબ્સ અલગ. હે. તો શું આપવાનો છું નવું?
હું એકચ્યુઅલી બહુ મસ્ત કમર્શિયલ સોંગ નાખવાનું વિચારું છું હમ. કેમ કે બહુ અંડરગ્રાઉન્ડ કરી લીધો હવે થોડું કમર્શિયલ ના આપીએ પબ્લિકને હમ. એવો વિચાર છે મારો. દોસ્તોનો સપોર્ટ હા, બધાનો સપોર્ટ, દોસ્તારોનો. હજી કોઈ બચપનનો કોઈ ફ્રેન્ડ, નાનપણનો કોઈ ફ્રેન્ડ હજી સાથે છે અત્યારે? ના, એવું નહીં મળે કોઈ ફ્રેન્ડ જ નહીં હતા. હે, તો એવો ડર નહોતો કે હું આ શરૂ કરું છું, ચાલીસ કે નહીં ચાલીસ? ના, ત્યારે શરમ નહીં હતી ને, ઓહ. એટલે ચાલી ગયું બધું. શરમ નહીં રાખવાની તો બધું જ ચાલે. હરેક સોંગમાં ગાળ રાખો છો, શું કામ? એમનો કોઈ મિનિંગ ખરો? એકચ્યુઅલી મેં બધા સોંગમાં તો પહેલાં ગાર નથી મારા, કેમ કે જે મારો સૌથી ફેમસ સોંગ છે અમે ગુજરાતી, હા. એમાં જ ગાર નથી. હમ. સ્લેંગ્સમાં હતી ને હા. સ્લેંગ્સથી જ અમે વાયરલ થયેલા છે. બટ હવે ગારોનું એવું છે કે ગાળો નહીં બોલવી જોઈએ, બટ અમે જે સમાજમાંથી આવીએ છીએ, જ્યાંથી આપણે આવીએ છીએ, અમે આજુબાજુ લોકોને ગાર બોલતા જ જોઈએ છે. કે ગાર બોલવા વગર એમ કેવું કે ગાર એટલે એવું નહીં કે કોઈને આપણે કંઈ ખરાબ બોલતા છે કે કોઈની મા બેન વિશે ખરાબ બોલતા છે, બટ ગાર એવું છે કે ભાઈ સ્લેંગ બની ગયેલી છે હવે, કે ગારની એટલે કોઈને હર્ટ કરવા માટે નહીં હોય, ઇટ્સ જસ્ટ કે બોલી દીધી. કેમ કે હવે સ્લેંગનો પાર્ટ બની ગયેલો છે અમારી, ને આપણે કોઈને હર્ટ કરવા માટે નથી, બધા એ સ્લેંગ છે ને અમે બોલીએ છીએ ગાળ. મારા મમ્મી પપ્પાએ નથી શીખવાડી, સમાજે શીખવાડેલી છે. ને સમાજમાં ગારો છે, તમે ગમે તે બોલો. સોશિયલ મીડિયા પર બી છે, જૂના સોંગ્સમાં પણ છે. તમે કોઈ પણ સોંગ્સ ઉઠાઈને જોઈ લે, એમાં ડબલ મિનિંગ વાતો હોય જ છે. તમે ડબલ મિનિંગ કહો, અમે ડાયરેક્ટલી કહીએ. લોકોના મેસેજ દ્વારા કેટલો રિસ્પોન્સ આવે છે? સારું આવે મેસેજ, બહુ મેસેજો આવે, ફેન્સ લોકોના મેન્શન્સ આવે, આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આવે, સારું આવે, થ્રેટ્સ બી આવે. ગુજરાતી લોકોમાં એટલું અવેરનેસ છે જેટલું રેપ સોંગને લઈને હોવું જોઈએ? નહીં, નથી. આપણા ગુજરાતમાં રેપ સાંભળે છે, ગુજરાતનું પબ્લિક બી રેપ સાંભળે છે, એવું નહીં કહ્યું નહીં સાંભળતું, બટ પબ્લિક આપણા ગુજરાતના રેપ નહીં સાંભળતી. તમે ગુજરાતી રેપર્સ ના સાંભળે છે એમ મોસ્ટ, હવે સાંભળે છે, હવે સાંભળે છે. હવે સાંભળે છે, બટ હજુ પણ બહારનું જ એ લોકો વધારે પ્રિફર કરે છે. મારે એ લોકોને હજુ બી જાગૃત કરવા છે કે ગુજરાતમાં પણ રેપ છે, ગુજરાતમાં પણ મ્યુઝિક છે, મ્યુઝિકને બી આપણું એટલું એપ્રિશિએટ કરવામાં નહીં આવતું મળે. હે. હા, હજુ પણ, કેમ કે હવે તમે સાંભળો, તમને કેટલી તમે આપણે કારમાં ફરતા હોય તો કેટલા પંજાબી સોંગ વાગતા દેખાશે ને કેટલા સંભળાશે ને કેટલા ગુજરાતી સોંગ વાગતા. બંનેનો રેશિયો સેમ છે. ગુજરાતમાં પંજાબી સોંગ વાગે છે, બટ ગુજરાતમાં ગુજરાતી સોંગ ઓછા વાગે છે. તમે બી નોટિસ કર્યો હશે. નહીં, 100%. પંજાબી હિન્દી સોંગ એવું નહીં કહેતો નહીં સાંભળો, બટ પછી ગુજરાતને બી સાંભળો નહીં. તમે ક્યાંથી છો તે બી સાંભળો ને. તો કરણ, ખૂટે છે શું? અવેરનેસ પબ્લિક. આપણા ગુજરાતની બીજી એક વસ્તુ મને એ લાગે કે આપણા ગુજરાતમાં છે ને વેપાર બહુ છે, ધંધો. હવે બિઝનેસ માઇન્ડસેટ એવું હોય ને કે આર્ટિસ્ટિક લાઈફમાં થોડુંક ઓછું હોય. તમે નોટિસ કર્યું હોય તો જે બિઝનેસ પર્સન્સ હોય ને તે આર્ટિસ્ટિક અપ્રોચ થોડોક ઓછો લે. ઓછું. સો એમાં હવે જો એ ડ્રોબેક બી કહેવાય આર્ટિસ્ટો માટે. ગુજરાત માટે તો બહુ જ સારું છે કે આપણે બધા વેપાર કરીએ છીએ, બટ થોડોક આર્ટિસ્ટો માટે એ ડ્રોબેક છે કે ક્યાર સુધી આવું ચાલશે એમ. એન્ડ બીજું એક વસ્તુ કે જો હું ખાલી હિપહોપની જ વાત કરું ને તો હિપહોપ મોસ્ટ ઓફ પરફોર્મ ક્યાં થાય? કાં તો શોઝમાં, કાં તો ક્લબ્સમાં. હવે સુરતમાં ક્લબ્સ અલાઉડ નથી કેમ કે સુરતમાં દારૂ અલાઉડ નથી. સો એ બીજો એક બહુ મોટો ડ્રોબેક છે અમારા જેવા હિપહોપ આર્ટિસ્ટ માટે કે અમારે પરફોર્મ કરવા જવું તો કાં, કેમ કે અમે કોલેજમાં નહીં કરી શકીએ, કેમ કે 18+ તો હોય, 18+ બધું હોય, કન્ટેન્ટ લિમિટેડ થઈ જાય એમ આર્ટિસ્ટ ગુજરાતમાં. તો રેપરોની કોમ્પિટિશન ખરી ગુજરાતમાં? છે, બહુ બધા રેપર્સ છે, ઘણા અમદાવાદના છે, બરોડાના છે, વલસાડ, નવસારી. સુરતની વાત કરીએ તો સુરતમાં તો આપણે જ છે. 100%. ગ્લોબલી ફેમસ ક્યારે થયા? ગ્લોબલી ફેમસ થયો હું સ્લેંગ્સથી જ થઈ ગયેલો. હે. હા, બટ અમે ગુજરાતીથી પ્રોપર કે ભાઈ ગુજરાતમાં એક સુરતમાં એક છોકરો છે જે આવું રેપ કરે છે, અમે ગુજરાતી વોઝ ધ વન. એવો એક ફીડબેક આવ્યો હશે એક સોંગ પાછળ, એ કયો ફીડબેક જે તમને યાદ રહી ગયો? ઓકે, વાહ, ખબર પડી ગઈ. કોઈ પણ કહી શકો, આઉટ ઓફથી લઈને, ગુજરાતથી લઈને, પોતાના લોકોથી લઈને. બધાને એકચ્યુઅલી એક સાથે જ આવ્યું જે આવ્યું તે ખબર નહીં પડી કે હવે ખબર પડી ગઈ એમ, મીન્સ કે એવો કોઈ પોઈન્ટ નથી કે ધીમે ધીમે થયું બધું. હે. હા, બટ એકી હાથે થઈ ગયું.
કરંટમાં ચેન્જીસ આવ્યો ખરા આ બધી વસ્તુ પછી એવું લાગ્યું ખરા? હા, બહુ બધો ચેન્જ આવી ગયો. પહેલાં વિચારતા નહીં હતા બોલવા પહેલાં, હવે વિચારવું પડે છે. કે શું બોલવું? હા, રાઇટિંગ વિશે શું કેવું છે? રાઇટિંગ મારું જાતે જ કરું મેં, અને રાઇટિંગ લખી કાઢું બસ. ઓબ્ઝર્વેશન કેટલું લાઈફમાંથી? પોતાની લાઈફમાંથી કે બહાર કોઈ સરાઉન્ડિંગ ઓબ્ઝર્વેશન ઓલ. ઓબ્ઝર્વેશન હોય તો જ લખાય તમારાથી, નહીં તો નહીં કારણ કે લખાય. તમારે તો એક સાથે એક સોંગમાં કેટલા હમ. વર્ડ્સ આવી જતા હોય, હમ. તો યા તો તમારે રીડિંગ હોવું જોઈએ, હા, યા તો તમારું ઓબ્ઝર્વેશન પાવરફુલ હોવું જોઈએ. રીડિંગ તો હોવું જ જોઈએ. કોઈ બી માણસે આગળ વધવું હોય તો એને રીડિંગ જરૂરી છે. તો તમે રીડિંગ કરો છો? હા, કરું ને રીડિંગ કોઈ વાત વાર. હા, શું રીડ કરો? રીડમાં નોવેલ્સ વાંચું, પછી ભગવદ્ ગીતા વાંચેલી છે મેં. ભગવદ્ ગીતા એ બધા બહુ બુક્સ રીડ કરું, જે મળે તે વાંચી કાઢું. ને એવું નહીં કે બુક્સ જ, શોર્ટ સ્ટોરીઝ, પછી બધું જ પોયમ્સ. પોયમનો મને બહુ શોખ છે. રેપ શું છે? રેપ મીન્સ રિધમ એન્ડ પોએટ્રી. કોઈ બી વસ્તુમાં આપણે રિધમ એન્ડ પોએટ્રી, RAP. રિધમ એન્ડ પોએટ્રી. તો કોઈ બી વસ્તુને પોયમ્સને આપણે જ્યારે રિધમમાં ગાય ને, જ્યારે રાઇમ્સ થાય ત્યારે એને કહેવાય રેપ. એન્ડ રેપમાં ને હિપહોપમાં બી બહુ મોટો ફરક છે. રેપ કોઈ બી કરી શકે, તમે પણ કરી શકો, મેં પણ કરી શકું, કોઈ બી બધા જ કરી શકે. બટ હિપહોપ છે ને, એ બધા નહીં કરી શકે. હિપહોપ ઇઝ અ કલ્ચર, એ આર્ટ નથી, એ કલ્ચર છે. ત્યાંના લોકોનું કલ્ચર છે. આપણું કેવું ગરબા આપણું જ કલ્ચર છે, પોતાનું આપણું કલ્ચર છે ગરબો. તેમ હિપહોપ એક અલગ કલ્ચર છે. તમારે હિપહોપમાં જવું પડે. એક સમય આપવો પડે આ બધું શીખવા માટે. સમય પ્રોસેસને આપવો પડે. શીખવા માટે મેં તો કેવું કે મેં તો શીખો નથી ભાઈ. મેં શીખતો ગયો ને કરતો ગયો, બનાવતો ગયો. તો એવું કહી નહીં કે શકાય કે કરણ અત્યારે કરણનું નામ થઈ ગયું એટલે એને પ્રોસેસ કહે છે, એની પહેલા સ્ટ્રગલ કહેતો? નહીં ભાઈ, સ્ટ્રગલ જીવનમાં કરેલી છે, હિપહોપમાં નથી કરી. એકચ્યુઅલી હિપહોપ મેં એ જ કીધું ને, કલ્ચર છે. આપણે એ કલ્ચરમાં બેસવું પડે. આર્ટ નથી, એ કલ્ચર છે. એમાં આપણે જીવવું પડે એ વસ્તુ તમે જીવતા થાવ ને તો પછી એ સ્ટ્રગલ જ થઈ જાય એક જાતની, કે તમે જીવનમાં સ્ટ્રગલ કરો છો ને તમે હિપહોપમાં સ્ટ્રગલ કરો છો. તો હિપહોપની સ્ટ્રગલ પછી હિપહોપ માટે નહીં રહી, એ લાઈફ સ્ટ્રગલ થઈ જાય. કેમ કે મારી લાઈફ જ હિપહોપ છે. હવે અમે લુખ્ખાની જેમ જ ફરીએ, શું કરી શકીએ. જ્યારે પહેલું રેપ સોંગ શૂટ કરવાનું હતું કે આ કરવાનું હતું, બધાને કન્વિન્સ કર્યા હતા અને બધા કન્વિન્સ થઈ ગયા હતા કે મારે આ કરવું છે, આ શૂટ કરવું છે, મને સપોર્ટ કરો? હા, કન્વિન્સ થઈ ગયેલા બધાએ. સપોર્ટ ઓફકોર્સ પછી મળ્યો, બટ કન્વિન્સ થઈ ગયેલા. હા, ચાલ ટ્રાય તો કરીએ. હે પોતાની ટીમ? ટીમ નહીં, અમારી અમે ફ્રેન્ડ્સ છે, અમારી ટીમ નથી. હા, એન્ડ એકચ્યુઅલી અમે પછી એવી રીતના ચાલુ કર્યું ધીમે ધીમે. કોઈનું નામ લેવા માંગો છો કે આટલા લોકોએ મને સપોર્ટ કર્યો હતો? એટલે હિપહોપમાં હા. બહુ બધા છે. ફેમિલી તો છે જ, ફેમિલી તો ઠીક. જાકિયા, જેરી, વાલી, પછી અમારો એક વિડીયોગ્રાફર પણ છે, SR ક્રિએશન કરીને. એ ભાઈ પણ અમારે મોસ્ટ ઓફ એમણે કર્યા અમારા વિડીયોઝ. બધા બહુ સપોર્ટ તો બધા બોનો છે, પણ આ અમુક નામો છે જે હઠે છે. હંમેશા સાથે ઉભા રહીએ. હા. તમે કોઈ ગુજરાતી રેપરને સાંભળો છો? ગુજરાતી રેપર, હા, બધા બોને સાંભળું. કોને કોને? ગુજરાતી રેપર તો સ્યાહી, ધનજી. એકચ્યુઅલી એ લોકો ગુજરાતીમાં રેપ નથી કરતા, બટ એ લોકો સ્ટીલ મેં સાંભળું. આપણા ગુજરાતના છે, અમદાવાદના. હા. આદિત્ય હિપહોપ કરીને છે, પછી આપણા વલસાડના ન્યુક્લિયર અજય કરીને છે. બધા બહુ છે. રેપરો પૈસા કમાય છે ખરા? રેપરો કમાય છે, હવે કમાય છે. હા, હવે ગુજરાતમાં પબ્લિક હવે દેખાય છે પૈસો હિપહોપમાંથી બી. પહેલાં હમણાં સુધી નહીં હતું મારા ખ્યાલથી, બટ હવે છે. મેન સ્ત્રોત ક્યાંથી? ઇન્કમ સ્ત્રોત?
ઇન્કમ સ્ત્રોત મેઇન છે આપણું યુટ્યુબ, સ્ટ્રીમિંગ્સ, ધેન શોઝ. સ્ટાર્ટિંગમાં શોઝ એટલા થાય છે. શોઝ એટલા બધા નથી થતા બટ થાય છે. ઓકે. નોર્મલ બી નથી થતા, નોર્મલ કરતાં પણ ઓછા થાય છે. બટ શોઝથી બી પૈસા કમાઈ શકાય એમ. સ્ટ્રીમ્સ યુટ્યુબ તમે આજ સુધીમાં કેટલા શો કરેલા છે? 3 હે? 1 2 3 જ. એટલે એમ જોવા જાય તો બહુ બધા કર્યા બટ એમ પ્રોફેશનલી શો કહેવાય જાય કીએ ને તો ખાલી 3 કર્યા છે ગુજરાતમાં. ઓકે. ગુજરાતમાંથી કયું શહેર સૌથી વધુ ગમે? સુરત. હંમેશા માટે? હંમેશા માટે. કરણની એક્ઝેક્ટ જર્ની ક્યાંથી શરૂ થઈ હતી અને કેવી રીતના થઈ એક્ઝેક્ટ શરૂઆતથી? એટલે પહેલાં તો 2000માં મેં પેદા થયો નવેમ્બરમાં. પછી જર્ની તો શું છે, મેં પેલો બહુ ભણવાવાળો પોયરો છું, મેં હોશિયાર છોકરો છું એમ પાછો. મારા કોલેજમાં બી મેં ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલો છું. એટલે મને તમે ખોટું નહીં સમજતા કે ખાલી ગાળો જ બોલે, કે ગાળો તો બોલતો જ છું મેં. એન્ડ બસ ત્યાંથી ચાલુ થઈ જર્ની. ભણ્યો, સ્કૂલ ગયો, નોર્મલ જ લાઈફ હતી. સ્કૂલ ગયો, કોલેજ ગયો, પછી વાયરલ થઈ ગયા. નેગેટિવિટીનો સામનો કર્યો છે કરણે? બહુ નેગેટિવિટીથી જ કરણ બનેલો છે. પોઝિટિવિટી આવી જ નહીં જીવનમાં. આવી બટ નેગેટિવિટી વધારે આવી. એવું છે. કઈ કઈ રીતના? થ્રેટ્સ, આવું કેમ બોલે છે, આવું કેમ કરે છે, કે પછી હેટ મળે. પણ હવે શું કરવાના, હવે હેટ તો મળવાનો છે. હેટ નહીં મળે ત્યાર સુધી ફેમસ નહીં થવાના. ડિમોટિવ નથી થતા? ના, મોટિવેશન છે મારું, મને હેટ મળવો જોઈએ. જો આમાં એવી વસ્તુ છે ને કે સમાજમાં સારું છે ને સમાજમાં ખરાબ બી છે. પણ આપણે જ્યારે ખરાબ બોલીએ ને કે ખરાબ બી છે આવું, તો પબ્લિકને ખોટું લાગે કે તું કેમ જાહેરમાં આવીને બોલે છે. મેં નથી કર્યું ખરાબ, ખરાબ પહેલેથી જ છે તો અમે ખરાબ થયા. કોઈ માણસ કોઈને ખરાબ નહીં કરે, સમાજ એને ખરાબ કરે. આપણા મમ્મી પપ્પા તો આપણે ખરાબ નહીં કરવાનું કે દીકરા આવું કર, દીકરા તેવું કર. એ આપણે અહીં શીખી ગયા બહાર જઈને. તો એ જ અમે સમાજને બતાવીએ છીએ કે ભાઈ જો આવું બી છે. હા, આવું બી છે રિયાલિટી. તો પણ હવે અમુક લોકોને નહીં પચે તો એમની પ્રોબ્લેમ છે. બાકી પબ્લિકને ખબર જ છે ગૂગલ કંઈ દૂર નથી, બધાના ફોનમાં ગૂગલ છે આજે, ને ગૂગલ પર બધું જ જોવા મળે આપને. કરણ કઈ સ્કૂલમાં ભણ્યું? અમારે MAI કરીને એક સ્કૂલ હતી, MAI ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું મેં. તો અમારા ગામડામાં મેં ભણેલો છું. ત્યાં અમારા ગામમાં એક સ્કૂલ છે. કોલેજ બારડોલી, ઉમરાખ. હે? હા. SNPIT NRC કોલેજનું નામ અમારી વિદ્યા ભારતી ટ્રસ્ટ. ત્યાં હવે મારું BE સિવિલ એન્જિનિયરિંગ પટાયું. કોલેજમાંથી અત્યારે રિસ્પોન્સ કે રિવ્યુ મળે છે ગયેલા પછી? કોલેજ હા ગયો ને. હે? આપો મોરું બાંધીને ગયેલો. ઓ, રિઝલ્ટ લેવા ગયેલો. 2 રિઝલ્ટ ભૂલી ગયેલો ત્યાં. તે લેવા ગયેલો તો મોરું બાંધીને ગયેલો. અત્યારે મજા આવે છે સક્સેસ સાથે? સક્સેસ તો નથી થયા ભાઈ, હજુ તો બહુ વાર છે. આટલા લોકો ઓળખે છે, એટલા લોકોના મેસેજ, ફોન, એટલા વ્યૂઝ, તો સક્સેસ બીજી તો કઈ તમારી લેંગ્વેજમાં કહી શકાય? વ્યૂઝ ને ફોલોવર્સ ને એ બધું તો મને ઠીક છે, સારું લાગે બટ એ મોટિવેશન નથી. જ્યારે આપણા લોકો, મારા જે સાથે હતા, જે મારા આજુબાજુના લોકો છે, એ લોકો બી સારું જીવન જીવતા થાય ને તો મને લાગે કે ભાઈ હા સક્સેસ છે. હવે કારણ પ્રેમ થયો છે ક્યારે? પ્રેમ થયેલો છે ને ભાઈ. પ્રેમ થાય ત્યારે વધુ મજા આવે કે બ્રેકઅપ થાય ત્યારે વધુ મજા આવે? પ્રેમ થાય ત્યારે બહુ મજા આવે, ને બ્રેકઅપ થાય ત્યાર પછી પાછો પ્રેમ થાય ત્યારે બહુ મજા આવે. બ્રેકઅપમાં મજા નહીં આવે જો સાચો પ્રેમ હોય તો. સાચો પ્રેમ હોય તો પ્રેમ થાય ત્યારે તો બધું રંગીન લાગે ને? હા, એ પ્રેમ એવી વસ્તુ છે જેનો કોઈ જવાબ નથી ભાઈ. પ્રેમ કરવો જોઈએ તો પણ. પ્રેમ શું છે?
પ્રેમ ખબર નહીં ભાઈ, બટ છે. પ્રેમ એક ડ્રગ છે, ડ્રગ. આપણે કેવું બધા ડ્રગ્સ આવે તેમાંનો એક પ્રેમ બી ડ્રગ છે બહુ મોટો. ઘણા લોકોને હેલ્પ કરીએ છીએ ને કરણ. ઘણા લોકોની તો નથી કરી સાહેબ, હજુ અમારી જ કોઈ હેલ્પ કરી દે તો બહુ મોટી વાત છે. બટ હા કરી અમે આપેલી છે લોકોને, જેટલું હતું તેટલું આપ્યું. હા. બટ કરશું ફ્યુચરમાં. લોકોએ સપોર્ટ કર્યો છે કે ટાંગ જ ખેંચી? ટાઈમ વધારે ખેંચી છે. સપોર્ટ સપોર્ટ એટલે અમને સપોર્ટના નામ પર કંઈ હતું નહીં. મોબાઈલમાં પણ વિડીયો શૂટ કરેલા છે અમે, ને હેન્ડ્સ ફ્રીમાં પણ સોંગ રેકોર્ડ કરેલા છે, એવું બધું છે. સપોર્ટ કોઈ એટલો બધો મળ્યો નહીં, એવું છે. એક વાત કોઈને નથી ખબર, એ કઈ વાત કરણની? એવી વાત જે કોઈને જ નથી ખબર નથી ખબર. આખી દુનિયામાં. હા, ઓફકોર્સ એવી તો કઈ વાત છે જે કોઈને જ નથી ખબર? છે એવી વાત, છે. ઓહેજ ઓહેજ. એ વિચાર જ એટલે નહીં હોય. ખબર નહીં, હવે યાદ આવે તો કેવું તમને. યાદ નથી આવતું. શું કેવું છે નવા રેપરોનું, જેટલા તમને જોઈને ઊભા થઈ રહ્યા છે, શું કેવું છે? ટિપ્સ કંઈ પણ. જો મને જોઈને તમે રેપ ચાલુ કર્યો હોય તો પહેલાં જાણી જોઈને ગાળ નહીં બોલતા, નહીં તો પકડાઈ જશો. જો ગાળ આવતી હોય તો જ બોલજો. ને બીજું કે ચાલુ રાખજો કામ, બંધ નથી કરવાનું. ને જો તમે રિયલી કરવા માંગતા જો હો તમારું કામ, તો તમે બંધ નહીં કરો. ગોલ? ગોલ બસ દુનિયાનું બધું સારું સારું ખાવાનું ખાવું છે. આઉટ ઓફ ફરવું છે? હે? આઉટ ઓફ કન્ટ્રી ફરવું છે? ચાલે, ફરી આવવાનું. સુરત નહીં છૂટે, ખાલી ફરવા જવાય. હે, સુરતનો કયો વિસ્તાર બહુ જ ગમે તમારા ગામ સિવાય? ભાગર. કેમ? અચ્છા, આપણું મેઇન સુરત છે એટલે સુરતનું હાર્ટ કહેવાય ને, મેઇન સિટી, ધેટ્સ વાય. અમારા માટે સિટી હજુ બી ભાગર છે. પાછું કહી દઉં પબ્લિકને, આ સારું થયું તમે સવાલ પૂછ્યો. અમારા માટે હજુ પણ સિટી છે ભાગર. અઠવા ગેટથી લઈને સીધું આપણે ક્યાં સુધી ખબર? સ્ટેશન સુધી. એ છે અમારી મેઇન સિટી હજુ પણ. હે, અમને ત્યાં ગયા તો જ એવું લાગે સિટીમાં એવા. તો તમે તો ત્યાં જવું હોય તો એવું કહેતા હશો ને કે અમે સિટીમાં જઈએ છીએ. હા, હજુ એકચ્યુઅલી અમારું ગામ પણ અમે એસએમસીમાં આવી ગયું, સુરત સિટીમાં પ્રોપર. પહેલાં અમારું અલગ હતું, પહેલાં અમને પંચાયત લાગતું, પણ હવે સિટીમાં આવી ગયું છે. તો પણ હજુ અમે એવું જ કહીએ કે અમે સુરત ચાલ્યા. હે, સુરત છે એટલું ક્લીન સિટી. હે, clean ક્લીન city. હા, ક્લીન સિટી, મોસ્ટ ક્લીન સિટી. ફેસ્ટિવલ કયો ગમે છે? ફેસ્ટિવલ ઉત્તરાયણ બહુ ગમે. પતંગ કાપવાની બહુ મજા આવે, હાથ બી કપાઈ જાય. દિવાળી બી ગમે ભાઈ, બધા જ ગમે. આલા ખાલી આ હોળીમાં જરીક કલરવાળો જરીક સિસ્ટમ થઈ જાય. પબ્લિક કલરની જગ્યા પર બીજું બધું વધારે લગાવે. પણ કલર લગાડવાથી તો સંબંધ સુધરી જાય છે, તો પછી? હા, એટલે સંબંધ સુધરી, કલર લગાવો નહીં, પણ તમે ઓઇલની ગ્રીસ લગાવે, ઓઇલ લગાવે, એ બધું થોડી ચાલે. ચૂનો લગાવે. એવું અને છે. દોસ્તોને શું કેવું છે જેને આજ સુધી સપોર્ટ કર્યો છે? બધાને ખૂબ પ્રેમ મારા તરફથી, બહુ પ્યાર. સાથે લઈને ચાલશો? હા વરી. પ્રોપર ફેમસ થઈ ગયા તો હા વરી, કાયદેસર. ભૂલી બધા નહીં દોસ્ત જાય ને? નહીં, કોઈને નહીં ભૂલું. કોઈને નહીં ભૂલાય જ નહીં ને. એ લોકો હાથે તો મજા આવે, દોસ્તારો હાથે. હે, કારણ કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા આજ સુધીમાં? તમારી હાથે મલાઈને 1 2 3 4 3. આ પોડકાસ્ટ બાબતે શું કેવું છે? બહુ મસ્ત, એક નંબર, મજા આવે છે. ઠંડી વધારે લાગે છે પણ ઠીક છે. કારણ કોઈ એક રેપ સોંગ દિલની નજીક હોય, પ્લીઝ. દિલ્હી નજીક તો મારા બધા જ છે. ગાળ નહીં બોલી શકાય એટલે થોડુંક વેજ જ. પહેલાં લોચો પેટમાં જાય, પછી જ આગળ વાત ચાલે. જો બરોડાના તમે તો સેવ ઉસર વગરની ચાલે. માણેક ચોકમાં તમે પહોંચો એટલે બીજી જ દુનિયા લાગે. બધી વાત બંધ જ્યારે વાત મારા સૌરાષ્ટ્રની આવે. ભૂલતા નહીં કે દેશને આખો ભૂલી ગયો જો.
બીજી એક વસ્તુ કહું તમને, ખુલ્લું જ કહું છું કે મને મારા રેપ સોંગ્સ બહુ યાદ નહીં રહે, કેમ કે મારું છે ને થોડુંક અલગ સીન છે. મેં રેપ સોંગ્સ મારા લખેલા ભૂલી જાઉં. ઇનફેક્ટ મેં હમણાં રેકોર્ડ કર્યું હશે ને તે પણ મેં ભૂલી જવાય, એટલે હું તરત મારું કામ રેકોર્ડ કરી નાખું. તરત જ. હા, લખાઈ જાય ને પછી તરત. તો આ તમે એવું ફિક્સ કર્યું કે આટલી કલાકમાં પતાવી દો કે દિવસો પણ લાગે? નહીં ભાઈ, પટાઈ જ દઉં મેં તરત જ. કેટલી વારમાં? જો બીટ મ્યુઝિક રેડિયો હોય એન્ડ લિરિક્સ રેડિયો હોય ને તો વિધિન 2-3 કલાકમાં પતી જાય કામ. આખું જ. એકચ્યુઅલ રેપ સોંગની પ્રોસેસ શું હોય છે શરૂઆતથી લઈને એન્ડ સુધી, કે તમે જ્યારે પોસ્ટ કરી દો છો? જો સૌથી પહેલાં તો રાઇટિંગ. હમ. પહેલાં આપણે રેપ લખીએ. હવે અમુક આર્ટિસ્ટ એવા પણ હોય કે એ લોકો પહેલાં મ્યુઝિક બનાવે પછી એ લોકો રેપ લખે. હમ. એટલે આ બે વસ્તુઓ છે. કાં તો પહેલાં રેપ લખો પછી મ્યુઝિક બનાવો, કાં તો પહેલાં મ્યુઝિક બનાવો પછી રેપ લખો. પછી રેકોર્ડિંગ થાય એનું મ્યુઝિક પર, પછી મિક્સિંગ, માસ્ટરિંગ, પછી આઉટપુટ આવે બહાર, પછી એની પ્રોપર તમારે એલ્બમ સોંગમાં નાખવું છે, સિંગલ રિલીઝ કરવું છે, એ ડિસાઇડ કરવાનું. પછી વિડીયો બનાવવાની, કાં તો ઓડિયો ડ્રોપ કરે તો ઓડિયો બી ડ્રોપ કરી શકો. પછી પોસ્ટ થાય યુટ્યુબ પર, સાઉન્ડ ક્લાઉડ પર, સ્પોટીફાઈ પર, બધા પર. આ એક સંપૂર્ણ આખી પ્રોસેસ હોય છે. એક સોંગ પાછળ, એક રેપ સોંગ પાછળ આખી એક જર્ની હોય છે ખરા? હા, જો કોઈ પણ રિયલ આર્ટિસ્ટ એનું સોંગ લખતો હશે ને, પરફોર્મ કરતો હશે ને, તો તમને એ ફીલ થવા માંડશે કે હા ભાઈ આ જીવેલો છે એવું જીવન. એન્ડ એના પછાડી કંઈ ને કંઈ સ્ટોરી હોય જ. કોઈ બી રિયલ આર્ટિસ્ટના રેપ સોંગ કે એના સોંગ પછાડી રિયલ સ્ટોરી હોય જ, ફિક્શનલ નહીં હોય. હે, હમ. પોતાનું જીવન વિશે જ લખે છે. હા, તમે કયા સોંગમાં તમારી લાઈફ દર્શાવી છે? સૌથી બેસ્ટ કે સૌથી મારું ઇમોશનલ સોંગ હોય ને તો એ છે સ્લેંગ્સ. બધાને લાગે કે આ બહુ ડેન્જર સોંગ છે. ડેન્જર નથી, એ તમે ધ્યાનથી સાંભળશો ને થોડું ક્લિયર કરો. તો એમાં એમ છે કે ભલભલા ફૂટે ખાલી ગજામાં જુએ તને ગાંધીજી. એટલે આ વસ્તુ તમને એવું લાગે કે બહુ બોસી બોલેલો છે આ વસ્તુ, બટ તમે આજે કશે બી જાઓ તમને જુએ જ ગાંધીજી જુએ જ. ને પછી એમાં મારું થોડુંક અમુક લોકો આ તે વ્યવહાર પણ બગડી ગયેલા. એ લોકો કહે કે એમ તેમ કે તને આવું કરી નાખું. મેં કહું તમે આવો, એ તો મારી મમ્મી જીવતી છે એટલે બાકી હું તમને ક્યારનો નિપટાઈ દઉં એવું. એટલે થોડુંક એવું છે, એમ ઇમોશનલ સોંગ છે. એમાં છે ને આખી એક ફ્રેમ છે. એ વસ્તુમાં કેવું છે કે પહેલાં મેં ચાલુ કર્યું પૈસાથી, પછી ચાલુ કર્યું મેં મારા હેટર્સ લોકોથી, પછી મેં એન્ડ કર્યું પ્યાર પર બી છે એમાં આખા વર્ષમાં લાઈન. એટલે બધી આખી લાઈફ છે અંદર. લાઈફનો બધો જ અનુભવ આવી જતો હશે ને એક સોંગમાં. બધો તો નહીં આવે, એટલે જ આપણે બહુ બધા સોંગ બનાવીએ, બટ અગેન આવી જાય. હા હા હા. રેપ એટલે છે ને સબ્જેક્ટ પર નહીં હોય એ વસ્તુ ફિલિંગ્સ પર હોય, કે તમને ફિલિંગ ગમે ત્યારે કોઈ પણ આવી જાય. હું આ એટલે ક્લિયર કરું છું કે આપણે અવેરનેસની વાત કરી ગુજરાતી પબ્લિક સુધી, તો લોકોને ખબર પડે કે શું હોય છે રેપ સોંગ. એક આખી જર્ની હોય છે. તમને એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો જેટલી બને છે એમાં પણ હવે રેપ સોંગને વધારેથી વધારે પ્રાધાન્ય મળવું જોઈએ? હા, મળવું જોઈએ ને. કેમ કે આજનું પબ્લિક એવું છે ને, યુથની વાત કરું, કે એમને રેપ બહુ રિલેટ થાય છે. રેપ એ લોકો એન્જોય પણ કરે છે. એન્ડ સો મળવું જોઈએ એ વસ્તુ. મૂવીમાં પણ એમને ચાન્સ મળવો જોઈએ. કોઈ પણ આર્ટિસ્ટ, એવું નહીં કે મને, કોઈ પણ આર્ટિસ્ટને ચાન્સ મળવો જોઈએ તો બહુ સારું રહે. પછી ગુજરાતી ફિલ્મો જોવો છો? બહુ પહેલાં જોઈ લે 1-2. પીયું મને તારા વગર ગમતું નથી, એક મૂવીનું નામ છે. હા, પછી બીજું બી એક મૂવી હતું, જોઉં છું, બહુ નહીં જોઉં. છેલ્લો દિવસ એ જોયેલું છે. ઘણી જગ્યાએ મેં રેપ સોંગમાં તમારે ગેમ શબ્દ, તો ગેમ એકચ્યુઅલમાં શું છે ગેમ? ગેમ એટલે હવે છે ને, જો આ વસ્તુ છે ને હવે પેલું થોડુંક હિપહોપ કેવું ગેમ બની ગયેલું છે. ગેમ એટલે કે પોલિટિક્સ આવી ગયું હિપહોપમાં. હા, ગેમ મીન્સ કે હા અને આવું એમ તેમ. તો એટલે મેં ગેમ એટલે કેવું છે એ શબ્દને હવે મેં કેવી રીતે સમજાવું કે ગેમ જ છે, સમજો ને, એક રમત જ છે. ચેસ કેવી છે અને પાડવાનું તે એવી રીતના.
તો આપણે જો ગેમમાં નહીં રહીમાં તો આપણે ઉડી જાઉં. કોઈ બી વસ્તુની સિમ્પલ ડેફિનેશન છે કે તમે સ્ટ્રોંગ નહીં ઉભા રહ્યા તો પટી જાય કેસ. તમારા સોંગ એટલા ચાલે છે, લોકો એટલું જોવે છે, હમ એની પાછળ એક મોનોપોલી કોઈ ખરા કે એવું શું કારણ કે પ્રોપર લિરિક્સ એ ટાઈપના, બીટ એ ટાઈપના, શું એવું તો લોકો તમને વધુ જોવે છે? રિલેટેબિલિટી, પબ્લિક રિલેટ કરી શકે કે આ તો મારા જેવું બોલી ગયો. મેં એ જ કીધું કે પબ્લિક વધારે રિલેટ ક્યારે થાય જ્યારે તમે અહીંયાનું કરો. કોઈ માણસ ગુજરાતી રેપ કરતું હોય ને તો ભલે ગમે તેવું કરતો હોય પણ પબ્લિક 1 મિનિટ તો એને સાંભળે જ કે હું બોલે છે. આપણું ગુજરાતી પબ્લિક 1 મિનિટ તો સાંભળે જ. બાકી તમે આપણું ગુજરાતમાં તો એવું છે ને કે આપણે ગુજરાતીઓ બરાબર હિન્દી બી નહીં બોલીએ, આપણે હિન્દી પણ ગુજરાતીમાં જ બોલીએ. એટલે જો ભાષા બહુ મોટો રોલ પ્લે કરે હિપહોપમાં. કોઈ બી વસ્તુમાં ભાષા. એટલે હવે આપણે સપોઝ મેં તમને એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ એવી જગ્યા આઉટ ઓફ કન્ટ્રી હોય તો બધા બહુ પબ્લિક હોય, બરાબર છે, બધા અલગ અલગ દેશ, અલગ અલગ જગ્યાઓના. તો ત્યાં તમે સૌથી વધારે કોને પ્રિફર કરો? પહેલાં તો ભારતીયને કે ઇન્ડિયન હોવો જોઈએ. પછી ચાલ ઇન્ડિયન છે, હવે ઇન્ડિયનમાં બી અલગ અલગ જગ્યા, આપણા તો ઇન્ડિયામાં બી કેટલી ડાયવર્સિટી છે. હવે ઇન્ડિયામાંથી બી તમે કોને પ્રિફર કરો કે તમે કોની સાથે જમવા બેસો? એક સાઉથ ઇન્ડિયન છે, એક નોર્થ ઇન્ડિયન છે, એક ઈસ્ટ ઇન્ડિયન છે, આપણે આપણે ઇન્ડિયન પાર્ટમાં આવીએ તો હવે આપણો કોઈ ગુજરાતી મળી ગયો આપને તો આપણે કોની સાથે બેસવાના? એની સાથે જ ને. એટલે હવે આવું કેમ થયું? કેમ કે જસ્ટ ગુજરાતી બોલે છે, બાકી છે બધા માણસ જ. તો ભાષાનો આ બહુ મોટો રોલ છે. ઓકે. ભાષાનું ને અગેન રિલેટેબિલિટી, કે કોણ કેટલું વસ્તુને રિલેટ કરી શકે છે. હવે મારા સોંગ્સ છે ને મુંબઈમાં પણ વાગે છે ને મુંબઈમાં પણ લોકો રિલેટ કરી શકે છે. કેમ કે કશે ને કશે તો રિયલ હોય ને, ભલે સારું હોય કે ખરાબ, બટ રિયલ છે. સારું ને ખરાબ આમાં કંઈ નથી. સારું ને ખરાબ વસ્તુ, સાચું ને ખોટું નહીં છે, કે સાચું શું છે ને ખોટું શું છે. રિયાલિટી શોમાં જવાનું કોઈ દિવસ વિચાર્યું છે? ના, કેમ? રિયાલિટી શો સૌથી મોટી ફેક વસ્તુ છે. મને નહીં ગમે રિયાલિટી શો. જે પણ કરવું છે પોતાના દમ પર જ કરવું છે. હા, નહીં તો છેલ્લે ડાયમંડમાં લાગી જાઉં, ટેક્સટાઇલમાં લાગી જાઉં. પણ કરવું છે તો પોતાનું. અને આજ હા, ગુજરાતી છું ને ભાઈ. તો સુરતી હોવાનો કેટલો પ્રાઉડ આમ થાય છે, કઈ કઈ વાતમાં થાય છે? સુરતી હોવાનો સ્વાભિમાન છે ને ગુજરાતી હોવાનો અભિમાન છે. વાહ. શ્રી કૃષ્ણ પણ અહીંયા આવેલા આ ભૂમિ પર ગુજરાતની, તો કઈ હશે તો જ આવ્યા ને. 100%. તમે કીધું કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા પણ વાંચો છો, હા. વાંચેલી. શું એમાંથી ગમ્યું? એક વસ્તુ શું ગમી ગઈ? મને એક વસ્તુ ગમી ગઈ. પહેલાં મને એવું લાગતું કે ભાઈ દુશ્મનોને બી ચાલો, હા ભાઈ આપણો જવા દે કર્યું, બટ એમાં આજે લગભગ પહેલાં કે બીજા, મને એટલું બધું યાદ નહીં રહે એમ કેવી રીતના, પણ એમાં વસ્તુઓ મને યાદ છે કે હું લખેલ. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે દુશ્મનને પકડે ને તો દુશ્મનને પટાઈ જ દેવાનો, નહીં તો દુશ્મન તને પટાઈ દે. તો એ વસ્તુ છે, દુશ્મનોને નહીં છોડવાના, દોસ્તારોને બી નહીં છોડવાના. દુશ્મનોને એમ નહીં છોડવાના, દોસ્તારોને એમ નહીં છોડવાના. કારણ બર્થડે ક્યારે આવે છે? 16/11/2000, હે, નવેમ્બર મહિનામાં 16 તારીખે. ગિફ્ટ આપવી છે પોતાની જાતને? ના ભાઈ, મને બર્થડે નહીં ગમે સેલિબ્રેટ કરવા. કેમ? વેસ્ટર્ન કલ્ચર છે. તો શું ગમે આપણા કલ્ચર? આપણા કલ્ચરમાં બધું જ ગમે, બધું જ. તમે મને સૌરાષ્ટ્રમાં બી મૂકી દો ને તો મને ગમે. ગયેલા છો સૌરાષ્ટ્રમાં? ના, બટ મારે જવું છે. ભાવનગર આવું છે? હા, મને બધું ગુજરાતમાં તમે મને કશે બી બેહારી દો, મને બધે ગમે. ભારતમાં બી તમે કશે બી બેહારી દો, બધે ગમે. બટ મને નહીં ચાલે વેસ્ટર્ન કલ્ચર, મજા નહીં આવે. આ જોવું નહીં આવું બધું પહેરાઈને ગયા આવે. હું તો એવું છે કે ફ્યુચરમાં વેસ્ટર્ન કલ્ચર ઉપર પણ નહીં બનાવો રેપ સોંગ, કે બનાવશો? જો ભાઈ, હવે આપણે બધા જ વેસ્ટર્ન કલ્ચર અપનાવી જ લીધેલું છે થોડું ઘણું નહીં એમ બહુ ખાસું. બટ કેવું કે હવે જેટલા રૂટ્સ આપણે પકડાઈ રહેલા છે એ નથી છોડવા એમ. જેમ કે આજના લોકો આપણે કાનમાં બધું કોચાવીએ તો એ લોકોને લાગે કે ફેશન કરે છે, વેસ્ટર્ન કલ્ચર છે. આપણા ભગવાનોના કાનમાં પણ હતું. આ એક એક્ઝામ્પલ આપ્યો. આપણે કડો પહેરીએ, પછી આપણે માથા પર તિલક કરીએ, એ બધું આપણું કલ્ચર છે, કરવું જ જોઈએ. વેસ્ટર્ન કલ્ચર આપણે નથી અપનાવવાનું, એવું છે.
એ છે, બાકી કાંઈ નહીં. બાકી કંઈ નથી. એટલે તો મને પબ્લિક રિલેટ કેમ કરે, કેમ કે મેં અહીંયાનું જ બોલું. બહારનું કાંઈ જ નહીં. બાયનું હું બોલવાનું, મને આ ખબર જ નથી. મેં એ ત્યાં તમારી જીવન આજુબાજુ જે છે. હા હમ. યો કરતા નહીં આવડે, હું કઈ કરતા જ આવડે. હું કે કેવું છે, હા, હું કે કરે. હા ઓસાબ નહીં આવડે અમને. આવડે એ બી, બટ એકચ્યુઅલી એમાં એવું છે કે તાના લોકો બી આવું જ બોલતા હોય, પણ એ લોકોનું નથી છોડતા, તો આપણે કેમ આપણું હું છોડીએ? કેમ છોડી? 100% વાત સાચી, 100% વાત સાચી. પોતાનું જે હોય ઓર્ગેનિક આપો, એ ત્યાં સુધી પહોંચી જ જશે. હમ તમે કીધું કે આખું ઓબ્ઝર્વેશન ઉપર જ તમે બધા લિરિક્સ લખો છો, એમાં ઇમેજિનેશન પણ ઇસ્તેમાલ કરો છો, ઇમ્પ્રોવાઇઝેશન. જો મેં પહેલાં પોતા ક્લિયર કરી દઉં બધાને કે મેં રેપ એટલે જ મેં મારી લિરિક્સ બી ભૂલી ગયો. હા હા. કેમ કે રેપ લખતા હોય ને તે લોકો લિરિક્સ નહીં ભૂલશે, બટ જે લોકો ફિલોસોફી કરતા હોય ને હમ. કે લખીને છોડી દીધું, હમ. કવિ લોકો લખીને છોડી દીધું, એ લોકોએ પાછું જોવું પડે કે મેં આવું બી લખેલું. હમ. એ ફિલિંગ્સ થોડાક ટાઈમની હોય કે હા ભાઈ, બટ એ ફિલિંગ હોય, એ વસ્તુ પ્રેઝન્ટ છે. હા, એ વસ્તુ પ્રેઝન્ટ ટાઈમની, એટલે એ મેં લખી દઉં, છોડી દઉં કે હા ભાઈ મેં આવું બી કંઈ લખેલું, મેં આવું બી કંઈ જીવેલો, મેં આવું બી કંઈ ફીલ કરેલું, એટલે મને યાદ નહીં રહી. એટલે મેં એટલે પ્રોપર રેપર બી નથી, મને તમે ફિલોસોફર કહી શકો. લોકો એ ટર્મ ભૂલી ગયેલા છે, એ ટર્મ લોકો ભૂલી ગયેલા છે, પણ એ ટર્મ બી છે. બધી જ વસ્તુ ઉપર વાત કરી શકો, એટલે કારણ કોઈ પણ વસ્તુ ઉપર ફિલોસોફરની વાત આવી. હા તો બોલો નહીં સાહેબ. હે, શું કેવું છે એન્ડ ઓફ ધ ડે અમારા વ્યુઅર્સને જે તમને જોઈ રહ્યા છે? જો ભાઈ, સારું ખાઓ ને સારું જીવો. સૌથી સારું ખાવાનું દુનિયામાં ખાલી ભારતમાં છે, તો ભારતને નહીં છોડો. જેટલા બી યુથ જોતા છે ને ભાઈ, ભારત નહીં છોડો યાર. આપણે બી ચાહતે ને તો એલ્યુમિનિયમના વેસલમાં ખાવાનું ખાઈ શકતે, પણ આપણે કેમ તાંબુ પસંદ કર્યું? તમારે ઇંગ્લિશની સાયન્સની ચોપડીમાં વાંચજો કે કોપર ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. આપણા પૂર્વજો કોપરના એમાં ખાવાનું સ્ટોર કરતા ને કાસા. મેં એક મારું છે મારી એલ્બમ આવી, એમાં મેં મારું તમે પોસ્ટર જોશો ને તો એમાં મેં કાસાની થાળીમાં ખાવાનું મૂકેલું છે, એવું પોસ્ટર છે. આપણા ગામડામાં કેવું ખાય, હા. બાજરીનો રોટલો, હા હા હા. તેવી રીતના મેં એમાં દાળ ભાત ને શાક ને રોટલો કાસાની થાળીમાં. કોપર છે ને તે નેચરલ પ્યુરિફાયર છે, બધી વસ્તુને પ્યોરિફાય કરે, એટલે આપણા પૂર્વજો બહુ હોશિયાર હતા. કલ્ચરલ વેલ્યુઝ નહીં છોડો, હજુ બી કહું છું. દુનિયામાં બધા ભગવાન અહીંયા જ જન્મા, દુનિયાના બધા સૌથી પ્યોર વોટર જોવા જાય ને તો બી એ ભારતનું જ છે. બધું જ છે ભારતમાં, કાં જ કશે કંઈ જવાની જરૂરત નથી. તારા અમે કેનેડામાં કેટલા 450 રૂપિયે 250 પાપડી. આવો તમે વરાછામાં, વસ્તુ એ છે. એટલે આ બધું પ્રોપર તેમ છતાં લોકો એટલે યુથ તો બધું બહાર જાય છે અત્યારે. એ જ ને, યુથ બહાર જાય છે ના, એમને બી એક વસ્તુ બરાબર છે કે યુથ બહાર એટલે જાય છે કે ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ નથી. ઇન્ડિયામાં રિસોર્સિસ બધા છે, બટ ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ નથી. બધું છે, બટ લોકો સુધી પહોંચતું નથી, એટલે પબ્લિક બહાર જાય. એ બી ખોટા નથી, એમને બી બહાર જાય એ ખોટું નથી. પણ જૂની વસ્તુ આપણી છે એને તમે સાથે હા લઈને ચાલો. હા, ને બીજી એક આપણા લોકોમાં એ વસ્તુ મને બહુ ગમી કે બહાર જાય ને તો બી પાપડ કરવાનું નથી ભૂલતા. એ લોકો પાપડ કરે સિઝન ટુ સિઝન. ખાખરા સાથે લઈ જાય. હા, તો એ વસ્તુ બહુ સારી છે. એ લોકો કલ્ચર નથી ભૂલ્યા. બહાર જાય તો પણ નવરાત્રિ સેલિબ્રેટ કરે, બધું જ કરે, એ વસ્તુ સારી છે. મારે ખાલી કલ્ચર જ પ્રમોટ કરવું છે આપણું. વાહ. કે આપણે શું લાગે છે કરણ, આ બધું પ્રમોટ કરવામાં અવેરનેસ આવશે ખરા? આવશે ભાઈ, થોડા ઘણા લોકો સુધરી જશે. હા, કેમ કે અત્યારે લોકો જોડાઈ રહ્યા છે તમારી સાથે હા, અને તમે એક લીડ લઈને ચાલી રહ્યા છો. હમ. તો કલ્ચરને આગળ કેવી રીતના હજી પ્રમોટ કરવું છે? જેમ બને તેમ કલ્ચરલ વસ્તુ, જેમ બને તેમ છે ને આપણા જેટલા બી એલ્ડર્સ છે ને, જેમ કે તમારા બા દાદા, નાના નાની, જેટલા બી એલ્ડર્સ, કાકા દાદા, કાકા દાદી જે જીવતા હોય ને એમની સાથે બેહો. એમની પાસે તમને એ નોલેજ મળશે ને જે તમને કોઈ ચોપડીમાં નહીં મળે. તમારો જીવન એ લોકો કેમ 100 વર્ષ જીવે છે ને આપણે કેમ આજે 20 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક ખાઈને મરી ગઈએ? આ બહુ મોટો રીઝન છે. એ લોકો કૂવાનું પાણી પીતા, આજે લોકો કોઈ કૂવાનું પાણી નથી પીતું. હવે લોકોની બી ભૂલ નથી, કૂવા જ નથી બચ્યા. તાપીમાં બી પાણી કેવું આવે છે બધાને ખબર છે. તો આ બધી વસ્તુઓ પણ અમે રેપમાં વાત કરીએ. તમે ધ્યાનથી સાંભળશો ને લાગશે તમને કે હા ભાઈ આવી વાતો કરે છે પોયરાઓ. ને અમે જુવાનિયા છે એટલે અમે બી અમારી બી કંઈ રેપમાં ભૂલ થતી જ હોય,
100%, બધાની જ ભૂલ 100%. થાય. એટલે મેં એવું બી નહીં કહેતો કે અમે મહાન જ બધી છે, જ વસ્તુ પરફેક્શન ના હોય. નહીં હોય કોઈ વસ્તુમાં. એટલે મારે આ જ કેવું છે કે ભાઈ સ્વદેશી. થોડું આ સાઈડ આવીને વાત કરું, કરણ ડાર્ક એનર્જીમાં બિલીવ કરે છે? એટલે કાલા જાદુમાં હા, કાંઈ પણ ડાર્ક એનર્જી, કોઈ પણ હા વસ્તુ. બધું. જો તમે ભગવાનમાં બિલીવ કરતા છે તો તમારે શૈતાનમાં બિલીવ કરવું પડે. જો ભગવાન છે તો શૈતાન બી છે. ને આજકાલ લોકો પર શૈતાન જ હાવી છે. શૈતાન લોકો પર બહુ હાવી છે. લોકોનું વધારે પડતું ખરાબ વસ્તુઓમાં ધ્યાન છે. હમ. લોકોનું વધારે પડતું નેગેટિવ વસ્તુઓમાં ધ્યાન છે, ક્રાઇમ્સ ને બધામાં. હમ. તો એ બધું શૈતાન કરાવે. જેટલું બી કરણ પહેલા તો એટલું બધું કાંઈ જ નહોતું. કેમ કે પહેલાં એ નહીં હતું ને આપણી પાસે, ઇઝી એક્સેસ નહીં હતું ને વસ્તુઓમાં. હવે બધા પણ ઇઝી એક્સેસ છે. કોઈ કઈ કશે પણ જઈ શકે, કશે પણ કંઈ પણ કરી શકે. હમ. લોકેશન આજે તમને એવું લાગે નહીં ટેપ થતી હોય તમારી, તમે કાં છો બધું પબ્લિકને ખબર પડી જાય. હમ. પહેલાં એટલે નહીં હતું કે પહેલાં આપણે આપણા રૂટ્સ સાથે બહુ જોડાયેલા હતા. હમ. હવે આપણે નથી. પેલો કરણ- હમણાં એક પોસ્ટ જોયેલી 2-3 દાડા પહેલાં કે આપણી મમ્મીની જે જનરેશન છે તે લાસ્ટ જનરેશન છે જેમણે ઇન્સ્ટાગ્રામ પર હા, હા, અકાઉન્ટ હા. નથી. હમ. બહુ નોર્મલ વસ્તુ છે, બધા જ જોઈ લે છે. હમ. બટ એ વસ્તુ બહુ સમજવાવાળી વસ્તુ છે હમ. કે આપણે બધું હવે પબ્લિક કરી દીધું. તમે એમ કહો છો કે હું કલ્ચરને પ્રેઝન્ટ કરું છું ને જૂની વસ્તુ ગમે છે, હું એવું કહું કે કરણને આ ઘડિયાળ લઈ જાઉં, ફોન લઈ લઉં છું, ચાલશે? ચાલે. ફોન તો હવે કેવું કે એ જ વાહ. વસ્તુ કહું છું કે આપણે બંધાઈ ગયા એ વસ્તુ. તો મેં કહું છું કે વાંધો નહીં બંધાઈ ગયા તો, પણ જેમ બને તેમ પોતાનું છોડો નહીં. હા. ફોન યુઝ કરો. ફોન એવું નથી કે ખરાબ જ છે, બટ ખરાબ છે ફોન. ખરાબ બી છે ને સારો બી છે. કારણ હવે તો એઆઈ આવે છે, શું કેવું છે? આપણું કામ પટી જવાનું હવે, એ આવે છે. શું એકચ્યુઅલમાં કલાકારોને નુકસાન નહીં? કલાકારોને નુકસાન થઈ શકે, બટ રિયલનેસ નહીં હોય લાવી શકે એઆઈ માણસે જ બનાવેલું છે ને. હા. બસ તો પછી માણસ કરતાં મોટી ક્રિએશન કોઈ નથી, ભગવાન દ્વારા કરેલી. કેમ કે તમે અત્યારે તો એમાં કોઈ પણ ટોપિક ઉપર લખો, આખું સોંગ રેડી થઈને આવી જાય. બટ એ જ ને, રિયલનેસ નહીં હોય ને અંદર. કરણ મરી જાય પછી બી કરણના સોંગ લખાય તો એમાં કાં રિયલનેસ આવી? વાહ. એવું સીન છે. ડાયમંડની જેમ, સુરતના ડાયમંડની જેમ ચમકવું છે અને ટેક્સટાઇલની જેમ ફેલાવવું છે. હા, કાયદેસર. હે. ડાયમંડનું નામ તો બહુ રોશન કરવું છે. અમારે એ જ વાત હતી કે પ્લેટફોર્મ ઉપર કરણને લાવો. હમ ને હમ. કરણ તમે આવી ગયા ને પછી પણ મને વાત મળી કે ભાઈ બહુ હમ્બલ માણસ છે. હા ભાઈ. હવે હમ્બલમાં અમુક લોકોને એવું લાગે કે આ સોંગ તો સારું થયું તમે પૂછ્યું. અમુક લોકોને એવું લાગે કે આ બહુ હમ્બલ છે ને સોંગમાં તો કેવું લખે ને કેવું નહીં. તો એ લોકો માટે સ્પેશિયલ જેમને કહેતો છું ને તે સમજી જાય કે મેં હમ્બલ જ છું ભાઈ, ને મેં ખરાબ નથી. અમારે બી સારું જ બનીને જીવવું છે, પણ તમે લોકો રહેવા નથી દેતા, એટલે અમારે ખરાબ બનવું પડે. અમે હારા ને હમ્બલ જ છે ને, હમ્બલ જ રહેવું છે. તમે બગડો તમે બી બગડો પછી. હવે સીધું જ એક સોંગ એક આવે છે, કયું આવે છે પબ્લિક માટે? સરપ્રાઈઝ કોઈ? સરપ્રાઈઝ છે, એક સોંગ બહુ જલ્દી આવે છે. સિક્કાઓની બે પહેલું હોય, એક સારો એક ખરાબ, એક સાચો એક ખોટો. વધુથી વધુ લોકો કરણના બધા જ રેપ સોંગ સાથે જોડાવ, આ કલ્ચર સાથે જોડાવ, અને આવીને આવી રીતના અમે બધા તમારી સાથે જોડાતા રહીશું. તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સોરી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.